નમસ્તે વિદ્યાર્થીઓ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 4માં ગુજરાતી વિષય ભણીશું. તો બધા વિદ્યાર્થીઓ ગુજરાતીની ચોપડી, ગુજરાતીની નોટ, પેન્સિલ, રબર લઈને બધા એક જગ્યાએ બેસી જાઓ. પછી આપણે આજે ગુજરાતીમાં કાવ્ય 2 ભણીશું. કાવ્ય 2નું નામ છે ઠંડી. કાવ્ય 2નું પાન નંબર છે 5. કાવ્ય 2 ઠંડી, તેના કવિ છે કૃષ્ણ દવે. કોણ છે? તેના કવિ કૃષ્ણ દવે છે. હવે આપણે આજે આ કાવ્ય પહેલાં ગઈશું, ગઈને સાંભળીશું અને પછી સમજીશું, અને પછી તમારે બધાએ ઘરે આ કાવ્ય ગાવાનું રહેશે. તો ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે આ કાવ્ય ગઈને સાંભળીશું. કહે ટામીટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી જટ પહેરાવો બંડી, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો બહુ જ લાગે છે એ સવારનો તડકો, અહીંયા તો છે ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ, ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજમાં લેવા માટે ઘારી, મોડા ભાઈએ ટામેટાને ટપાક ટપલી મારી, દળદળ કરતા ગયું ટામેટું છેક ફ્રીજની બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર, ત્યાંના નકડું કિરણ આવ્યું પાર કરીને સડક, કહે ટામેટા રાજ પહેરો મીઠો તડકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્ય સાંભળ્યું. હવે આપણે આ કાવ્ય જે સાંભળ્યું છે તેને પહેલાં આપણે સમજીશું અને પછી તે કાવ્ય તમારે ઘરે ગાવાનું અને પછી તેને નોટમાં લખવાનું. તો પહેલાં આપણે તે કાવ્ય સમજીશું. કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. ટામેટું શું કહે છે કે મને બહુ ફ્રીજમાં ઠંડી લાગે છે. આપણા બધાના ઘરે, અત્યારે તો બધાના ઘરે જ તે ફ્રીજ હશે જ. તે કોઈના ઘરે ના હોય એવું ના બને. અત્યારે તો નાનું અમથું ઘર હોય તો પણ બધાના ઘરે ફ્રીજ હોય છે. તો અત્યારે ગરમી પડે છે, બરાબર? તો ગરમીમાં ઠંડકને લીધે બધા શું કરે? ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે. અને બધી શાકભાજી અત્યારે શું કે અત્યારના લોકો જે શાકભાજી બધું લાવે છે તે બધી વસ્તુ બગડી ના જાય એટલે શું કરે છે કે ફ્રીજમાં મૂકે છે. તો આ કાવ્યમાં બધા જે શાકભાજી બહારથી લાવીએ છે તે બધા શાકભાજી ધોઈ અને શેમાં મૂકે છે? ફ્રીજમાં મૂકે છે. કે ફ્રીજમાં મૂકવાથી શું કે શાકભાજી બધા તાજાને તાજા રહે, એવાના એવા રહે, એટલા માટે તે બધાએ તે ફ્રીજમાં મૂકે છે. તો તેના ઉપરથી આપણને આ કાવ્ય છે. અને એટલે શું કહે છે કે ટામેટાને પણ ફ્રીજમાં મૂક્યું હતું. ટામેટું શું કહે છે કે કહે ટામેટું ફ્રીજમાં મને બહુ લાગે છે ઠંડી. એટલે ટામેટું શું કહે છે કે મને ફ્રીજમાં બહુ જ ઠંડી લાગે છે. તો પછી દૂધી પણ હોય છે તો કહે છે દૂધી માસી જટ પહેરાવો બંડી. એટલે દૂધી માસીને શું કહે છે કે દૂધીની એવું કહે છે કે તમે મને જલ્દી બંડી પહેરાવો. શું પહેરાવો? બંડી પહેરાવો. આના કરતાં હતા ડાળ ઉપર રમતા અડકો દડકો. આપણે બધા જે ફ્રીજમાં આવીને બેસી ગયા છે એમ, તો તેના કરતાં શું આપણે ઝાડની ડાળી ઉપર હતા તે સારા હતા. કે ત્યાં આપણે બધા ડાળી ઉપર રમતા હતા અડકો દડકો. શું? ડાળી ઉપર રમતા હતા અડકો દડકો. ટામેટું કહે છે. કોણ કહે છે? તો કે ટામેટું કહે છે કે આના કરતાં આપણે ડાળી ઉપર હતા તે સારા હતા અને અડકો દડકો રમતા હતા. મીઠો બહુ જ લાગતો તો એ સવારનો તડકો. શું કહે છે? મીઠો બહુ જ લાગતો તો એ સવારનો તડકો. જ્યારે આપણે ડાળી ઉપર હતા
ત્યારે જે સવારનો તડકો આવતો હતો તે કેવો લાગતો હતો? બહુ જ મીઠો મીઠો, એટલે બહુ જ સારો લાગતો હતો. ફ્રીજમાં તો ઠરી જાય છે, તેના કરતાં જે તડકો સવારનો હતો તે બહુ જ સારો લાગતો હતો. અહીંયા તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ. એટલે કે છે કે અહીંયા એટલે કે ફ્રીજની વાત કરે છે. અહીંયા એટલે કે જે છે ફ્રીજની વાત કરે છે. ફ્રીજમાં શું લાગે છે? બહુ જ ઠંડી ઠંડી. શું કહે છે? અહીંયા તો બહુ જ ઠંડી ઠંડી છે, એટલે બહુ ઠંડક છે. અને બરફના ગામ છે. બરફના ગામ એટલે જે આપણે ફ્રીજમાં ઉપર ફ્રીઝરનું ખાનું હોય છે ત્યાં આપણે બરફ બને છે, તે બરફનું ગામ, બરફની પાટ જેવું થઈ જાય છે, તે બરફનું ગામ છે. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ? આ કોણે ફ્રીજ બનાવ્યું છે તેને ખબર નથી પડતી કે ત્યાં હૂંફ એટલે કે શું? ગરમાવો પણ સહેજે છે નહીં, હૂંફનું નામ નથી એટલે ગરમાવાનું સહેજે નામ નિશાન અંદર છે જ નહીં, એવું કહે છે. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. શું કહે છે? ત્યાં જ દરવાજો ખુલ્યો કંઈક લેવા માટે, એટલે કે ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો, તે ફ્રીજનો દરવાજો ખુલે છે તો લેવા માટે ઘારી, અંદર ઘારી મૂકી છે. તે એક મીઠાઈનું નામ છે. એટલે શું કહે છે? તે મીઠાઈ લેવા માટે દરવાજો ફ્રીજનો ખુલે છે. મૂળાભાઈએ ટામેટાને ટપાક ટપલી મારી. મૂળાભાઈએ શું કર્યું? જે મૂળો પણ અંદર હતો એટલે મૂળાભાઈએ ટામેટાને શું કર્યું? માથા ઉપર ટપાક એક થોડીક ટપલી મારી, ટપાક ટપલી મારી. જેમ આપણા માથા ઉપર કોઈક રમાડતું હોય તો કેવી ટપલી મારે છે, એવી રીતે મૂળાએ ટામેટાના માથા ઉપર ટપલી મારી. દળદળ કરતું ગયું ટામેટું છેક ફ્રીજની બહાર. દળદળ એટલે સડસડાટ ગગડીને ગયું ટામેટું છેક બહાર, ફ્રીજની બહાર. દરવાજો ખુલી ગયો એટલે જેવું ટપલી મારી એટલું સડસડાટ ટામેટું નીચે પડ્યું દરવાજોની બહાર. બારીમાંથી સૂરજ જોયો અને નથી ખુશીનો પાર. એટલે શું કે જે ટામેટાને બહુ જ ઠંડી લાગતી હતી તે એટલે તેને શું બારી, જે ઘરમાં બારી હોય તેમાંથી જે તડકો, સૂરજનો તડકો આવતો હતો, તે સૂરજનો તડકો જોઈને ટામેટું તો કેવું થઈ ગયું? ખુશ થઈ ગયું. તેના ખુશીનો પાર રહ્યો નહીં. ત્યાં નાનકડા કિરણો આવ્યા પાર કરીને સડક. એટલે શું કહે છે? ત્યાં નાના કિરણો, સૂરજના જે સવારનો તડકો કેવો હોય? એકદમ કૂણો તડકો હોય, એટલે તે સૂરજના નાના કિરણો આવ્યા સડક પાર. એટલે કે જે વચ્ચે બારી હતી, બારીનો દરવાજો હોય કે બારી હોય, કાચની બારી હોય, તેને પાર કરીને અંદર આવે છે. એટલે સડક પાર કરીને અંદર આવે છે, એટલે કે તે પાર કરીને તે અંદર આવે છે. કહે ટામેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. પહેરો એટલે અહીંયા આ મીઠો તડકો અહીંયા લો. શું કહે છે? ટામેટું કહે ટામેટા રાજા એટલે ટામેટા રાજા એટલે ટામેટું કહે છે કે પહેરો અહીંયા મીઠો તડકો લેવા ઊભા રહો. બધા વિદ્યાર્થીઓને ખબર પડી ને આટલી? હે ને? ના ખબર પડે તો ફરી સમજીએ આપણે એક ફેરી, પછી આપણે આગળ જઈશું એટલે આપણને બરાબર ખબર પડી જાય. કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે ઠંડી. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કાવ્ય સમજ્યા. હવે આપણે ફરી એક ફેરી સમજીશું અને પછી આગળ જોઈશું. કહે ટામેટું મને બહુ લાગે ફ્રીજમાં ઠંડી. તો કહે ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે ઠંડી. તો દૂધી માસી ઝટ પહેરાવો બંડી. એટલે કહે છે કે ટામેટું કહે છે મને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે, એટલે દૂધી માસી તમે મને જલ્દી બંડી પહેરાવી દો. આના કરતાં હતા ડાળ ઉપર રમતા અડકો ને દડકો. ડાળી ઉપર જ્યારે અમે લટકતા હતા ત્યારે તે તડકો હતો, તે જે ડાળી ઉપર અમે રમતા હતા ત્યાં અડકો દડકો. આના કરતાં ઝાડ ઉપર હતા તે સારા હતા, ત્યાં અમે અડકો દડકો રમતા હતા. મીઠો બહુ જ લાગતો તો એ સવારનો તડકો. જે સવારમાં તડકો હતો તે બહુ સારો લાગતો હતો. અહીંયા તો છે ઠંડી અને બરફના ગામ. અહીંયા બહુ જ ઠંડી લાગે છે.
અહીંયા બહુ જ ઠંડી લાગે છે ને શું છે, બરફના ગામ એટલે કે જે બરફ ફ્રીજમાં બરફની પાટો થઈ ગયો હોય તે બરફના ગામ છે. કોણે બનાવ્યું છે આ ફ્રીજ જેમાં નથી સહેજે હૂંફનું નામ? શું કહે છે, આ ફ્રીજ કોણે બનાવ્યું છે જ્યાં સહેજે હૂંફ જ નથી, ગરમાવો જ નથી? આવું કોણે ફ્રીજ બનાવ્યું છે? ત્યાં તો દરવાજો ખુલે છે ફ્રીજમાંથી લેવા માટે ઘારી. એટલામાં દરવાજો ખુલે છે ફ્રીજમાંથી ઘારી, એક મીઠાઈ છે તે લેવા માટે. મૂળાભાઈએ ટામેટાને ટપાક ટપલી મારી. એટલે મૂળાભાઈએ શું કર્યું, ટામેટાના માથા ઉપર એક ટપલી મારી. દળદળ કરતું ગયું ટામેટું છેક ફ્રીજની બહાર. એટલે ટામેટું સડસડાટ નીચે પડ્યું અને ગયું ફ્રીજની બહાર. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. બારીમાંથી જે સૂરજને જોયો એટલે ટામેટા કેવો થઈ ગયો, ખુશ થઈ ગયો, તેના ખુશીનો પાર રહેતો નથી. ત્યાં નાનકડા કિરણ આવ્યા પાર કરીને સડક. એટલામાં તો બારીમાંથી કિરણ આવ્યું સડક પાર કરીને. એટલે પેલા બારીમાંથી અંદર કિરણ આવે છે ને, એટલે સડક કોને કહે છે કે જે બારી હોય છે તેને સડક કહે છે. કહે ટામેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. એટલે કહે છે કે ટામેટા રાજા જે કહે છે અહીંયા જ તે મીઠો મીઠો તડકો બધાય લઈ લો. આપણે કાવ્ય સમજ્યા બરાબર. તો હવે આપણે અહીંયા શબ્દ સમજૂતી લખીશું અને સમજીશું. તો બંડી. બંડી એટલે અહીંયા એક પ્રકારનું પહેરણ છે. શું છે? એક પ્રકારનું પહેરણ. જેમ કે છોકરાઓ પહેરે છે એ બંડી. અડકો દડકો એટલે કે એક બાળ રમત છે. અડકો દડકો અત્યારે નાના છોકરાઓ બધા અડકો દડકો રમતા હોય છે, તે અહીંયા એક બાળ રમત છે. હૂંફ. હૂંફ એટલે ગરમાવો થાય, જે ગરમી બહાર તડકામાં આપણને ગરમાવો મળે તેને હૂંફ. ઘારી એટલે એક મીઠાઈનું નામ છે. શું છે? એક મીઠાઈનું નામ. બરફના ગામ. શું? બરફના ગામ એટલે બરફથી છવાયેલું વાતાવરણ. શું? બરફથી છવાયેલું વાતાવરણ. દળદળ એટલે કે અટક્યા વગર સડસડાટ ગગડવું. શું? દળદળ એટલે અટક્યા વગર ગબડવું. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. શું? નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પ્રશ્ન 1. ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? ફ્રીજમાં ઠંડી કોને લાગે છે? જવાબ. ફ્રીજમાં ઠંડી ટામેટાને લાગે છે. ફ્રીજમાં ઠંડી ટામેટાને લાગે છે. 2. ટામેટું બંડી પહેરાવા કોને કહે છે? ટામેટું બંડી પહેરાવા કોને કહે છે? જવાબ. ટામેટું બંડી પહેરાવા દૂધી માસીને કહે છે. ટામેટું બંડી પહેરાવા દૂધી માસીને કહે છે. 3. ટામેટાને ડાળ ઉપર શા માટે ગમે છે? ટામેટાને ડાળ પર શા માટે ગમે છે? તો જવાબ. ટામેટાને ડાળ ઉપર અડકો દડકો રમવાનું મળતું હતું અને સવારનો તડકો હૂંફ આપતો હતો, તેથી એને
ઝાડની ડાળ ઉપર ગમતું હતું. ટામેટાને ડાળ ઉપર અડકો દડકો રમવાનું મળતું હતું અને સવારનો તડકો હૂંફ આપતો હતો. તેથી એને ઝાડની ડાળી પર ગમતું હતું. ચાર, ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો? ફ્રીજનો દરવાજો ઘારી લેવા માટે ખુલ્યો. ફ્રીજનો દરવાજો ઘારી લેવા માટે ખુલ્યો. 5, ટામેટું ખુશ કેમ થયું? ટામેટું ખુશ કેમ થયું? ટામેટું સૂરજને જોઈ ખુશ થયું. ટામેટું સૂરજને જોઈ ખુશ થયું. હવે પ્રશ્ન 2. નીચેના દરેક શબ્દના બે વાક્ય લખો. નીચેના દરેક શબ્દોના બે વાક્ય લખો. ઉદાહરણ તરીકે ફ્રીજ. ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે. ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે. ફ્રીજ રસોડામાં હોય છે. ફ્રીજ રસોડામાં હોય છે. તેમાં એક વાસી. શું લખ્યું છે? વાસી. તો વાસીમાં એક કરીને લખો. વાસી ખોરાક ખાશો નહીં. વાસી ખોરાક ખાશો નહીં. અને 2, વાસી ખોરાક ખાવાથી માંદા પડાય. વાસી ખોરાક ખાવાથી માંદા પડાય. 2, ઠંડી. શિયાળામાં ઠંડી પડે છે. શિયાળામાં ઠંડી પડે છે. ને બીજું, ઠંડીમાં ગરમ કપડાં પહેરાય. ઠંડીમાં ગરમ કપડાં પહેરાય. 3, રાજા. રાજા દયાળુ હોય છે. રાજા દયાળુ હોય છે. રાજા પ્રજાને સુખી કરે છે. રાજા પ્રજાને સુખી કરે છે. 4, સૂરજ. સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે. સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે. સૂરજ ગરમી અને પ્રકાશ આપે છે.
સૂરજ ગરમી અને પ્રકાશ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આટલે સુધી તે સ્વાધ્યાય કરીશું, બરાબર. અને આના પછીનું આગળનું સ્વાધ્યાય પછી. તો આજે આપણે શું પાઠ કાવ્ય 2 ઠંડી જે ચલાયું તે કાવ્ય 2 તમારે નોટબુકમાં લખવાનું. પછી એમાં સમજૂતી લખવાની. સમજૂતી જે શબ્દ સમજૂતી છે તે શબ્દ સમજૂતી લખવાની અને સ્વાધ્યાય લખવાનું. એટલે તમારે હોમવર્કમાં ગૃહ લેસનમાં શું કરવાનું કે કાવ્ય લખવાનું. કાવ્ય લખીને પછી શબ્દ સમજૂતી લખવાની અને શબ્દ સમજૂતી લખ્યા પછી સ્વાધ્યાયમાં આપણે કેટલા પ્રશ્ન જોયા? પ્રશ્ન 1 અને પ્રશ્ન 2. તો પ્રશ્ન 1ના પ્રશ્નોના જવાબ લખવાના અને પ્રશ્ન 2માં શું છે કે જે આપણને શબ્દો આપ્યા છે તેના ઉપરથી એક શબ્દમાંથી 2 વાક્ય લખવાના છે. તો 2 વાક્ય બધાએ લખવાના. આટલું તમારે શું લેસનમાં કરીને આવવાનું બધા જ વિદ્યાર્થીઓએ, બરાબર ને? તો અત્યારે સુધી આપણે આટલું જોઈશું અને પ્રશ્ન 3 છે તે સ્વાધ્યાયના પ્રશ્ન 3 પછીના વિડીયોમાં જોઈશું, બરાબર? અસ્તુ.